ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા શખ્સના ઘરે પોતાના દીકરાની જૂની અદાવતને પગલે કેટલાક શખ્સો દ્વારા ઘરમાં ઘૂસીને હુમલો કરી ઘરમાં તોડફોડ કરવામાં આવી। જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ નામના વ્યક્તિના ઘરમાં કેટલાક શખ્સોએ ઘૂસીને વસ્તુઓની તોડફોડ કરી હતી। વોશિંગ મશીનથી લઈને ઘર વકરીની કેટલીક વસ્તુઓની તોડફોડ કરીને ફરાર થઈ ગયા। દિનેશભાઈએ જણાવ્યું હતું કે તેમના દીકરાની અગાઉની માથાકૂટની દાજ રાખીને તેમના ઘરમાં અમુક ઈસમો દ્વારા વારંવાર આ રીતે હુમલો કરવામાં આવે છે। જો કે તેમના દીકરા સાથે હવે કોઈ પણ પ્રકારનો તેમને સંબંધ ન હોવાનું જાહેર કરવા છતાં પણ વારંવાર આ પ્રકારે હુમલા કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે। દિનેશભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ હુમલાને કારણે મારા પરિવારના સભ્યોના જીવનું જોખમ છે। લઈ ગયા શેરી એ આજે પોણા 12 વાગે આવ્યા, 3 જણા ને આવીને સીધી ગાડી બે તોડવા માંડ્યા, ભાંગતોડ કરવા માંડ્યા। પછી બાયણા તોડ્યા ને બાયણા તોડીને ઘરમાં આવ્યા, સીધા ઉપર ચડી ગયા, ઉપર બધું ભાંગતોડ કર્યું। પછી ઉપરથી સીધા નીચે આવ્યા, પછી નીચેનું બારણું તોડી નાખ્યું, વોશિંગ તોડી નાખ્યું। એકના હાથમાં હતું પપાઈ કાપવાનું પાનું, એકના હાથમાં ઢાળ્યું હતું ને એકના હાથમાં ટોમીને ચક્કર ભેગું હતું। પેલો વિજ્જો કાઢ્યો, પછી અમન ચોર ને રાજન 3 જણા હતા। મારવાનું કારણ શું હતું તોડફોડ? મારવાનું કારણ એ છે કે મારા છોકરાની વય દિવસથી બબાઈ આવ્યા છે, પણ મેં છાપામાં આપી દીધું છે કે અમારે કાંઈ લાગે હોય કે નહીં ને છાપામાં આપીને પોલીસ સ્ટેશને જઈ આવ્યા હતા અને એવા ગીતાબેન આગળ જઈ આવ્યા હતા। તમને આમ કીધું હતું કે તમારા બાપ દીકરા ઉપર કાંઈ નહીં, તમે છૂટા તો આજે આવીને અમારી ઉપર ઘા કરી ગયા ને અમે બી ગયા એ પછી કે જાઉં ક્યાં। ઓકે।